હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને અમુક એવી કસરતો, અમુક એવા યોગ, અમુક એવા પ્રાણાયામ વિશે જણાવવાનો છું કે જે ખરેખરમાં તમારા શરીરની અંદર ચમત્કાર સર્જી શકે છે. જી હા મિત્રો, વિડીયોની શરૂઆત કરું એ પહેલાં એક નાનકડી વાત આપનો 5 થી 10 સેકન્ડનો સમય લેવા માંગુ છું કે ઘણીવાર ઘણા લોકોને એવી કોમેન્ટ આવતી હોય છે કે ખૂબ જ લાંબો વિડીયો બનાવો છો. પણ મિત્રો, તમને જણાવી દઉં કે શોર્ટમાં તો કોઈ વસ્તુને ઊંડાણપૂર્વક અને યોગ્ય રીતે સમજાવી ન શકાય, એટલા માટે જ વિડીયો થોડો લાંબો કરવો પડે છે. અને મિત્રો, મારો હેતુ એ છે કે અહીં તમને લોકોને યોગ્ય નોલેજ આપી શકાય કે જેથી કરીને તમે લોકો એક સ્વસ્થ, લાંબુ અને નિરોગી જીવન જીવી શકો છો. સાથે સાથે મિત્રો, એ પણ હું તમને જણાવી શકું છું કે જો તમે લોકો 10, 15 કે 20 મિનિટનો આ વિડીયો છે તેને પણ સ્પીડે ભગાડ્યા વિના, શાંતિથી અને કટ કર્યા વિના જોઈ નથી શકતા, તો કદાચ એવું બને કે આ નિયમો સાથે તમે લોકો લાંબો સમય ન ટકી શકો. માટે જો તમને લોકોને પણ એવું લાગતું હોય કે અહીં જે નિયમો કે પછી ઉપાયો સૂચવવાના છે તેનાથી લગભગ આગલા 10 કે 15 દિવસમાં જબરજસ્ત ફેરફારો પડી જશે, તો એવું નથી. મિત્રો, આ વસ્તુઓ એવી છે કે જે લાંબા ગાળે અસર કરે છે. પણ હા, એટલું ચોક્કસથી ગેરંટી સાથે જણાવવા માંગુ છું કે તેની અસરો છે તે ખરેખરમાં અદ્ભુત અને આશ્ચર્ય પમાડનારી હશે. તો ચાલો હવે બીજી વાતો ન કરતાં સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, સૌથી પહેલાં તો આજના વિડીયોમાં હું તમને જે વાત જણાવવાનો છું તેના માટે તમારે લોકોએ એક રૂટીન છે તે ફિક્સ કરવાનું છે. આ રૂટીનમાં શું કરવાનું છે પહેલાં એ જણાવી દઉં. સૌથી પહેલાં તો તમારે લોકોએ વહેલી સવારે ઉઠવાની ટેવ પાડવાની છે. જી હા મિત્રો, વહેલી સવારે ઉઠવું એ ખરેખરમાં આપણા શરીર માટે ખૂબ જ સારી ટેવ છે. અને આ વહેલી સવારે ઉઠવાની ટેવ લગભગ કેટલા વાગે પાડવાની છે? તો લગભગ તમારે લોકોએ વહેલી સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે ઉઠી જવાનું છે. મિત્રો, 5 થી 6 વાગ્યે ઉઠવું હોય તો બહુ સમજાય એવી અને સરળ વાત છે કે રાત્રે વહેલું સૂવાની પણ ટેવ પાડવી પડશે. મિત્રો, ઘણા બધા એક્સક્યુઝ હશે, ઘણા બધા એવા કારણો હશે કે જેના કારણે કદાચ એવો તમને મનમાં સંકોચ ઉદ્ભવે કે પ્રશ્ન ઉદ્ભવે કે આવું શક્ય નહીં બને. પણ મિત્રો, તમને જણાવી દઉં કે આ બધા પ્રકારોના અવરોધોને અવગણી અને આ જે ટાઈમ ટેબલ સૂચવવાનો છું, આજનું જે આયોજન સૂચવવાનો છું, તેને તમે લોકો ચુસ્તપણે વળગી રહેશો તો ગેરંટી સાથે કહું છું, તમારા માથાના વાળથી માંડી અને પગના તળિયા સુધી, પગના નખ સુધી એક પણ પ્રકારની બીમારી આવતા અમુક સમયની અંદર નહીં રહે, ધીમે ધીમે દૂર થવા લાગશે. તો સૌથી પહેલાં તો 5 થી 6 વાગ્યાની વચ્ચે ઉઠવાનો આગ્રહ તમારે લોકોએ રાખવાનો છે. મિત્રો, વહેલી સવારે ઉઠી અને હવે જો શક્ય હોય તો રાત્રે જ એક ત્રાંબાનો તમારે લોકોએ લોટો અથવા તો કોઈ પણ ત્રાંબાનું વાસણ લઈ અને તેમાં પાણી ભરી દેવાનું છે. આ ભરેલું પાણી છે તેને વહેલી સવારે ઉઠો છો તેને સીધું જ આપણે ગેસ પર ગરમ કરી લેવાનું છે. હવે આને ગરમ કરી લીધા પછી મિત્રો, આ પાણી કેટલું લેવાનું છે તો તેની માત્રા પણ સ્પષ્ટ કરી દઉં કે 1 ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ કે 4 ગ્લાસ, એ તમારી ક્ષમતા મુજબ, તમારી કેપેસિટી મુજબ તમે લઈ શકો છો. આટલું પાણી લઈ લીધા પછી હવે આ પાણીને તમારે લોકોએ ગરમ કરી અને નવસેકું થવા દેવાનું છે. નવસેકું થઈ ગયા પછી તમારું શરીર જેટલું સમાવી શકે તેમાંથી તેટલું પાણી પીવાનું છે. જો તમને યોગ્ય લાગે તો માત્ર 2 ગ્લાસથી શરૂ કરો અને દિવસો જેમ જેમ પસાર થતા જાય તેમ વધારીને 4 ગ્લાસ સુધી પણ આ પાણીને લઈ જઈ શકો છો. મિત્રો, 4 ગ્લાસ પાણી પી લીધા પછી હવે તમારે લોકોએ, જો તમને લોકોને કબજિયાત, કોન્સ્ટિપેશન જેવી સમસ્યા રહેતી હોય ને, તો ધીમે ધીમે હળવું વોકિંગ કરવાનું છે. અને આ સમયગાળા દરમિયાન મોબાઈલનો યુઝ તો સખતપણે બંધ જ રાખવાનો છે, મોબાઈલને જોવાનો નથી. પણ આ સમયગાળા દરમિયાન તમારે તમારા પેટ પર આ રીતે સમઘડી દિશામાં હાથ છે તેને ફેરવવાનો છે. તેનાથી તમારી બાઉલ મૂવમેન્ટ છે તે જબરજસ્ત થશે અને તેનાથી પેટ સાફ થવાની પ્રક્રિયા પણ ખૂબ જ ઝડપથી થઈ જશે. જો આવી સમસ્યા નથી તો પછી તમારે લોકોએ ચોક્કસથી એક કામ કરવાનું છે. ઘરની બહાર નીકળી અને 10 થી 15 મિનિટ સુધી એક સરસ મજાની સેર કરી આવવાની છે, આંટો મારી આવવાનો છે, એક ચક્કર મારી આવવાની છે. મિત્રો, આનાથી તમે એકદમ ફ્રેશ થઈ જશો, ઊંઘ પણ બરાબર રીતે ઉડી જશે અને તમારું મન છે તે એકદમ તરોતાજા થઈ જશે. આટલું કરી લીધા પછી હવે તમે લોકો જ્યારે ફરીથી ઘરે આવો છો ત્યારે ઘરમાં તમારે લોકોએ એક ખુલ્લી જગ્યા છે તે શોધવાની છે. આ ખુલ્લી જગ્યા તરીકે તમારા ઘરની અગાસી હોઈ શકે છે, ઘરની બાલ્કની હોઈ શકે છે, ઘરનું ફળિયું હોઈ શકે છે. આ પૈકી કોઈ પણ વસ્તુ અવેલેબલ નથી તો તમે લોકો તમારા ઘરની બાજુમાં રહેલો કોઈ ખુલ્લો બગીચો છે તે પણ ત્યાં જઈ શકો છો. મિત્રો, આ એવી જગ્યાઓ છે કે જ્યાં તમે કુદરતની વધારે નજીક રહી શકશો.
હવે આ જગ્યાએ જઈ અને તમારે લોકોએ એક યોગા મેટ લઈ લેવાની છે મિત્રો। આ યોગા મેટ ન હોય તો તેના અથવામાં તમે લોકો કોઈ પણ ઘરમાં રહેલી ચાદર છે, પાથરણું છે અથવા આસનિયું છે તેને પણ લઈ શકો છો। હવે આટલી વસ્તુઓ લઈ લીધા પછી હવે તમારે લોકોએ તેને તે જગ્યાએ પાથરી અને તેની પર બેસી જવાનું છે અને બરાબર રીતે સાવધાનની મુદ્રામાં તમારે લોકોએ બેસી અને 15 થી 17 મિનિટ સુધી મિત્રો યાદ રહે 15 થી 17 મિનિટ સુધી તમારે લોકોએ અનુલોમ વિલોમની ક્રિયા છે તે કરવાની છે। હવે અનુલોમ વિલોમ એટલે શું તો જણાવી દઉં। સીધા સાવધાન આ રીતે બેસી અને તમારે લોકોએ એક નાકેથી શ્વાસ છે તેને ઊંચો ખેંચવાનો છે અને એ જ શ્વાસને ફરીથી બીજા નાકેથી છોડવાનો છે। ફરી પાછો બીજા નાકેથી શ્વાસને ઊંચો ખેંચી અને પહેલા નાકેથી એ જ શ્વાસને છોડવાનો છે। મિત્રો આ પ્રક્રિયાને તમારે લોકોએ સતત 15 થી 20 મિનિટ સુધી કરવાની છે। મિત્રો આનાથી બનશે એવું કે તમારું હાર્ટ, તમારું મગજ એકદમ સ્ટ્રોંગ બની જશે। માથાનો દુખાવો તો છે શું ને એ તમને લોકોને થોડા દિવસોની અંદર ભૂલાઈ જશે। માથાનો દુખાવો થશે જ નહીં, કારણ કે આ પ્રક્રિયાથી તમારા ફેફસાઓ મજબૂત થાય છે, તમારું હાર્ટ એકદમ સ્ટ્રોંગ બને છે અને તેની સાથે સાથે તમારા મગજને પણ પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે છે કે જેથી કરીને હવે માથાનો દુખાવો શું હતો ને એ તમને યાદ પણ નહીં રહે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આટલું કરી લીધા પછી એકાદ મિનિટનો વચ્ચે ગેપ લઈ લો અને ત્યાર પછી ફરીથી 12 થી 15 મિનિટ સુધી તમારે લોકોએ કપાલભાતિ કરવાનું છે। મિત્રો કપાલભાતિને કોઈ સામાન્ય એક્સરસાઇઝ ન સમજતા આ એક એવી એક્સરસાઇઝ છે કે જે શરીરમાંથી તમામ પ્રકારની બીમારીઓને દૂર કરી દેવા માટે સક્ષમ છે। આના લાભો છે તે તમે જ્યારે કરશો ને ત્યારે જ તમે જાણી શકશો। મિત્રો કપાલભાતિ કરવા માટે તમારે લોકોએ ફરીથી એ જ મુદ્રામાં બેસવાનું છે અને બેસી ગયા પછી પેટને અંદરની તરફ ધક્કો મારી અને નાક વડે શ્વાસને બહાર છોડવાનો છે। મિત્રો આ પ્રયોગ કરો ને ત્યારે એટલું ધ્યાન રાખજો કે નાકમાંથી શ્વાસને અંદર લેવા વિશે વિચારવાનું નથી, તે પ્રક્રિયા શરીર આપમેળે જ કરી લેશે। તમારે માત્ર શ્વાસને બહાર ફેંકવાનો છે 10 થી 12 મિનિટ સુધી, અથવા તો અહીં તમે 50, 100 કે 150 આ પ્રકારના પ્રયોગ કરી અને તેની વચ્ચે થોડો ગેપ છે તે પણ રાખી શકો છો। અહીં મિત્રો હું તમને લોકોને કપાલભાતિ છે તેના 1 થી 2 નમૂના કરીને પણ બતાવું છું। જેમ કે આ રીતે તમારે સીધું બેસવાનું છે અને હવે જે શરીરનો શ્વાસ છે તેને બહાર ફેંકવા પ્રયત્ન કરવાનો છે, કંઈક આ રીતે। બસ આ પ્રયોગ છે એટલે તેને જ આપણે લોકો કપાલભાતિ તરીકે ઓળખીએ છીએ। અને આ પ્રકારના મૂવ છે, આ પ્રકારના સ્ટેપ છે તે તમે નક્કી કરી શકો છો મનમાં કે પહેલાં 50 કરશો, 100 કરશો, 150 કરશો અને ત્યાર પછી થોડો આરામ કરી અને ફરી પાછા તે 150, 50 કે 100 જેટલા સ્ટેપ છે તે કરી શકો છો। આ પ્રયોગને 12 થી 15 મિનિટ સુધી તમારે કન્ટિન્યુ કરવાનો છે। મિત્રો શરૂઆતમાં કદાચ તમને લોકોને 2-3 દિવસ આનાથી અઘરું લાગે, તમને લોકોને એવું બને કે તમારાથી આ નહીં થઈ શકે, પણ રોજે રોજ આની ટેવ પાડી લેશો ને તો આના જે જબરજસ્ત ફાયદાઓ થાય છે તેની વાત જ ન પૂછો। કારણ કે આખો દિવસ દરમિયાન તમે લોકોએ જોયું હશે કે તમારા પગ છે તેની કસરત તો થાય જ છે, તેની સાથે સાથે તમારા શરીરના ઉપરના ભાગોની કસરત પણ સારામાં સારી રીતે થાય જ છે। પણ જો શરીરના કોઈ એક અવયવની જરા પણ કસરત નથી થતી તો એ છે આપણું પેટ, એ છે આપણા આંતરડાઓ। અને મિત્રો કપાલભાતિ છે તે સેમ એ જ પોઈન્ટ ઉપર અસર કરે છે અને તેને યોગ્ય એક્સરસાઇઝ આપે છે। હવે આવું કરવું શા માટે જરૂરી છે તો એ જણાવી દઉં કે તમારા લોકોના શરીરમાં આયુર્વેદમાં પણ એવું કીધેલું છે કે જેનું પેટ સાફ અને તંદુરસ્ત હશે ને તેઓ 90% પણ વધારે બીમારીઓથી બચી જાય છે। પણ જે લોકોના શરીરમાં જુદી જુદી બીમારીઓ આવે છે તો તેમાંથી 90%થી પણ વધારે બીમારીઓ થવા પાછળનું જો કોઈ એક મુખ્ય કારણ હોય તો એ છે આપણા પેટ અને આંતરડાઓની અંદર રહેલી ગંદકી। અને મિત્રો થોડા દિવસ કપાલભાતિ કરી લેશો ને તો તમને લોકોને ખ્યાલ આવી જ જશે કે ગમે તેવી તમારા લોકોના શરીરમાં આંતરડાઓમાં કે પેટમાં ગંદકી રહેલી હશે ને તે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને પેટ પણ એકદમ ખુલ્લીને અને છૂટથી સાફ થવા લાગશે। મિત્રો આ પ્રયોગને કરશો એટલે ધીમે ધીમે તમારા શરીરની બધી જ ગંદકીઓ છે તે બહાર નીકળવા લાગશે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો અનુલોમ વિલોમ અને કપાલભાતિ આપણે લોકોએ કરી લીધું, ત્યાર પછીનો સ્ટેપ આવે છે કે જેમાં તમારે લોકોએ તમારા શરીરને હળવું સ્ટ્રેચિંગ મળે તે પ્રકારની એક્સરસાઇઝ કરવાની છે કે જેમાં તમે લોકો તિતલી આસન છે તે કરી શકો છો। આ ઉપરાંત ત્યાર પછી વાત કરવા જાઉં તો તમારે લોકોએ ગૌમુખાસન છે તેવી કસરતો પણ કરવી જોઈએ। તેની સાથે સાથે તમારે લોકોએ અમુક ચોક્કસ પ્રકારના આસનો છે તે પણ કરવા જોઈએ કે જેમાં તમને લોકોને વાત કરવા જાઉં
તો પવન મુક્તાસન છે, સર્વાંગાસન છે, શવાસન છે, હલાસન છે, આ પ્રકારના આસનો કરી શકો છો. જો તમને લોકોને ડાયાબિટીસની સમસ્યા રહેતી હોય તો તમારે લોકોએ ચોક્કસથી મંડુકાસન જેવા આસનો પણ કરવા જોઈએ, જે ડાયાબિટીસમાં ખૂબ જ વધારે ઉપયોગી થાય છે. અને કપાલભાતિ અને મંડુકાસન કરશો તો તેનાથી તમારી સુસુપ્ત પડી ગયેલી, તમારી એકદમ મંદ પડી ગયેલી કિડનીઓ છે તેને પણ ફરીથી કાર્યવંતી બનાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. અને કિડનીને લગતી તો ગમે તેવી સમસ્યાઓ હશે ને તે તમામની અંદર કપાલભાતિ સારામાં સારો ભાગ ભજવે છે. અને કિડનીને ફરીથી એકદમ કાર્યક્ષમ કરી દેવાની ક્ષમતા પણ કપાલભાતિમાં રહેલી છે. તો આ બધા પ્રાણાયામ કરો, આ બધા પ્રકારના યોગ કરો. ત્યાર પછી મિત્રો, જો તમારું શરીર પણ સંપૂર્ણપણે તમને સાથ આપતું હોય તો ચોક્કસથી આટલી કસરતો કર્યા પછી તમારે લોકોએ 10 થી 12 મિનિટ સુધી સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ. મિત્રો, આનાથી તમારા આખા શરીરની એકદમ કસરત થઈ જશે. મિત્રો, ક્યારેય માથાનો દુખાવો નહીં થાય, કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, ગરદનનો દુખાવો, સાંધાનો દુખાવો, આ પૈકી કોઈ પણ પ્રકારના દુખાવો તમારા શરીરની અંદર તમે નહીં અનુભવો અને જાણે 20 કે 25 વર્ષના એકદમ યુવાન વ્યક્તિઓ હોવ ને એવો અહેસાસ તમને લોકોને થવા લાગશે. પણ આના પરિણામો ત્યારે જ મળશે જ્યારે તમે આને લોંગ ટર્મમાં લાંબા સમય સુધી એક ધારું કર્યા કરશો. ઘણા લોકો આવી વાત સાંભળી અને ઉત્સાહમાં આવી જાય છે અને 1-2 દિવસ તો કરવા પણ લાગે છે અને 1-2 દિવસમાં પણ થોડો ફેર તો તેમને જણાય પણ છે, પણ બસ પછી તેઓ થાકી અને છોડી દે છે. મિત્રો, આવું કરશો તો આના પૂરતા પરિણામો નહીં મળે. આના માટે તમારે લોકોએ આને વળગી રહેવું પડશે. રોજે રોજ કરવાનું છે, એક પણ દિવસ છોડવાનો નથી. હા, તમે 6-8 મહિના કરી લો ને પછી ક્યારેક ભૂલથી એકાદ દિવસ છૂટી ગયો તો એ અલગ વસ્તુ છે, બાકી તો તમારે રોજે રોજ કરવાનું છે. મિત્રો, આ બધું જ કસરતો આટલું કરતાં માત્ર તમને લોકોને 45 મિનિટથી 60 મિનિટ એટલે કે પોણી કલાકથી કલાક જેટલો સમય લાગશે, પણ એ તમારા આખા શરીરની કાયાપલટ કરી દેશે. મિત્રો, આટલું કરી લીધા પછી હવે સમય આવે છે તમારે લોકોએ આ બધા જ યોગ અને પ્રાણાયામ પૂરા કરી લીધા પછી અડધો કલાકથી 45 મિનિટ સુધી તમારે લોકોએ કોઈ પણ પ્રકારના ખોરાકનું સેવન નથી કરવાનું. તમારા શરીરને નોર્મલ સ્ટેબલ થવા દેવાનું છે. આટલું થઈ જાય પછી 45 મિનિટ પછી તમારે લોકોએ સવારનો બ્રેકફાસ્ટ કરવાનો છે. હવે મિત્રો, બ્રેકફાસ્ટની વાત આવે એટલે એક તો આપણે આવી કસરતો કરી લીધી અને બ્રેકફાસ્ટ માટે સીધા ગાંઠિયા ખાઈ લઈએ તો એ યોગ્ય નથી. આ માટે તમારે લોકોએ ઘરનો બનેલો તાજો નાસ્તો છે તે ચોક્કસથી કરવો જોઈએ. હવે આ નાસ્તામાં મિત્રો, અઠવાડિયામાં 1 કે 2 વાર ફણગાવેલા કઠોળ અને એકાદ વાર ચણાના લોટમાંથી બનેલા પુડલા ખાવાનો આગ્રહ રાખશો ને તો તે તમારા શરીર માટે ઉત્તમ છે. ફણગાવેલા કઠોળમાં શું કરવાનું છે પહેલાં એ જણાવી દઉં તો આગલી સાંજના સમય એટલે લગભગ 3 થી 4 વાગ્યા આસપાસ આગલા દિવસે તમારે 1 મુઠ્ઠી જેટલા મગ લઈ અને તેને પાણીમાં પલાળી દેવાના છે. ત્યારબાદ રાત્રે 9-10 વાગ્યા જોશો તો મગ એકદમ પોચા પડી ગયા હશે. હવે આ પોચા પડી ગયેલા મગ છે તેને તમારે લોકોએ એક સુતરાઉ કાપડમાં લઈ લો બધા મગને અને એકદમ તેની ટાઈટ પોટલી વાળી દો. આ પોટલી વાળી દીધા પછી પોટલીની ઉપર થોડું પાણીનો છંટકાવ કરી દો અને ત્યાર પછી આ પોટલીને એક વાટકામાં જેમ છે તેમ જ રહેવા દો આખી રાત્રિ દરમિયાન. વહેલી સવારે ઉઠીને જોશો ને તો તેમાંથી સરસ મજાના ફણગાવેલા કઠોળ એકદમ કોટા ફૂટી ગયેલા મગ છે ને તે તૈયાર થઈ ગયા હશે. મિત્રો, આને સીધા જ આરોગવાનો આગ્રહ ક્યારેય પણ ન રાખવો જોઈએ, કારણ કે તેનાથી તો તમારા પેટમાં ગેસ છે, એસિડિટી છે તેવું થવાની શક્યતાઓ રહે જો તમારું પાચન નબળું હોય તો. માટે આ ફણગાવેલા મગ છે તેને એક વાટકામાં લઈ અને તેમાં બરાબર રીતે સમારેલી ડુંગળી છે, સમારેલા ટમેટાં છે, સમારેલી કાકડી છે તેને ઉમેરી દો. તેની સાથે સાથે ઉપરથી સારી એવી માત્રામાં છીણેલું આદું છે, જીરુંનો પાવડર છે, મરી પાવડર છે, સંચળ છે, અડધાથી 1 જેટલું લીંબુ છે, આટલી વસ્તુઓ બરાબર રીતે નીચોવી લો અને તેની સાથે સાથે મિત્રો આમાં તમે સિંધવ મીઠું પણ એડ કરી શકો છો. અને ઉપરાંત તમે લોકો ઉપરથી અડધીથી 1 ચમચી જેટલું તમારા ઘરમાં વપરાતું કોઈ પણ પ્રકારનું ઘાણીનું તેલ, યાદ રહે રિફાઇન્ડ તેલનો ઉપયોગ નથી કરવાનો, ઘાણીનું તેલ છે તેને વાપરવાનું છે. ઘણીવાર ઘણા લોકો ફિલ્ટર તેલનો પણ અથવા ડબલ ફિલ્ટર તેલનો પણ ઉપયોગ કરે છે, પણ મિત્રો તેના કરતાં પણ સર્વશ્રેષ્ઠ આપણા શરીર માટે જો કોઈ તેલ હોય તો એ છે ઘાણીનું તેલ. અને આ ઘાણીનું મગફળીનું તેલ ખાસ કરીને આપણી બાજુ વધારે વપરાય છે ગુજરાતમાં, તો અહીં આપણે લોકો આ તેલની 1 ચમચી ઉપરથી છાંટી દો, બરાબર રીતે આને હલાવી લો. એકદમ ટેસ્ટમાં પણ બેસ્ટ અને તમારા શરીર માટે તો સુપર એવી મગની ચાટ તમારી પાસે ફણગાવેલા મગની ચાટ તૈયાર થઈ ગઈ હશે. મિત્રો, આને ચાવીને ખાઈ જાઓ. તમારા શરીરની અંદર ક્યારેય પણ કોઈ પણ પ્રકારના પોષક તત્વોની ઉણપ સર્જાશે જ નહીં. આ પ્રયોગને પણ અઠવાડિયામાં 1 કે 2 વાર કરવો જોઈએ. અને ત્યાર પછી વાત કરવા જાઉં મિત્રો તો
અઠવાડિયામાં 1-2 વાર તમે લોકો ચણાના લોટની અંદર થોડી માત્રામાં અજમો અને થોડી માત્રામાં પાલક ઉમેરી અને તેના પુડલા બનાવો અને તેનું સેવન દહીં સાથે કરો મિત્રો, આ પણ એક સવારનો બેસ્ટ નાસ્તા તરીકેનું ઓપ્શન બની શકે છે. આટલું કરી લીધા પછી હવે સમય આવે છે બપોરના ભોજનનો. મિત્રો, બપોરનું ભોજન કરવાનું છે તેના પહેલાં એક મોટો વાટકો ભરી અને ઋતુ અનુસારનું કોઈ પણ એક સલાડ છે તેનું સેવન કરવાનું છે. આ સલાડમાં કાકડી છે, મૂળા છે, બીટ છે, ગાજર છે, કોબી છે, આ પૈકી કોઈ પણ એક શાકભાજી જે તમને ભાવતું હોય તેને કાચું જ સમારી અને વાટકામાં લઈ અને શાંતિથી બેસી અને ચાવીને ખાવાનું છે. મિત્રો, યાદ રહે, હંમેશા માત્ર સલાડ જ નહીં પણ કોઈ પણ ખોરાક તમે ખાવ છો ને તેને ચાવીને ખાવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે જે કામ તમારા દાંતે કરવાનું છે તે કામ તમારા આંતરડાઓએ ન કરવું પડે તેની તકેદારી તો ચોક્કસથી રાખવી જ જોઈએ. અને આયુર્વેદમાં પણ એવું કીધેલું છે કે ખોરાકને એટલો ચાવી જાઓ કે તે એકદમ પ્રવાહી બની જાય. એટલે કે ખોરાકને હંમેશા પીવાનો હોય છે અને પ્રવાહીને હંમેશા ચાવવાનું હોય છે. એટલે કે પાણી પીવો છો તો પાણીને એકદમ ધીમે ધીમે ઘૂંટડે મોઢામાં બરાબર હલાવીને પીવું કે જેથી કરીને તેમાં લાળ રસ ભળી જાય અને ખોરાકને એટલો ચાવવો કે તેનું પ્રવાહી બની જાય અને પેટમાં જશે એટલે શરીર સીધું જ તેના પર પોતાની પ્રક્રિયા છે તે ખૂબ જ સરળતાથી કરી શકે. માટે આ સલાડ છે તેને ચાવીને ખાવું જોઈએ. હા, તેના પર તમે મરી પાવડર છે, જીરું પાવડર છે, સિંધવ મીઠું છે જેવી વસ્તુઓ ઉમેરી શકો છો, તે તમારી અનુકૂળતા મુજબ છે. ત્યાર પછી મિત્રો સમય આવે છે બપોરના ભોજનનો. હવે આ બપોરનું ભોજન તમે લો છો તો તેમાં મોટા ભાગે આપણે લોકો એવું કરતા જોયેલા છીએ, મોટા ભાગે એવું થાય છે કે આપણે લોકો ત્રણેય ટાઈમ સવાર, બપોર અને સાંજ મોટા ભાગે ઘઉંની બનેલી રોટલી ખાવાનો જ આગ્રહ રાખીએ છીએ. મિત્રો, બરાબર છે, સ્વાદ માટે આપણે તેને લઈએ છીએ, પણ રોજે રોજ ઘઉંની રોટલી ખાવાને બદલે આપણા દેશી અનાજો જે છે કે જે ધીમે ધીમે ભૂલાતા જાય છે તેમાંથી બનેલી રોટલી કે રોટલા ખાવાનો આગ્રહ રાખશો તો તે તમારા શરીરને અંદરથી મજબૂત બનાવવાનું કાર્ય કરશે. કે જેમાં બાજરો છે, મકાઈ છે, જુવાર છે, રાગી છે, જવ છે, આ એવા અનાજ છે કે જે ધીમે ધીમે ભૂલાતા જાય છે, તેનું સેવન કરવું જોઈએ. મિત્રો, આને આજે આપણે લોકો મિલેટ્સ તરીકે ઓળખીએ છીએ. હવે રોજે રોજ નહીં, અઠવાડિયામાં 2 કે 3 વાર રોટલી ખાઈ લો, બરાબર છે. બાકીના દિવસોમાં તમે લોકો બાજરાનો રોટલો, મકાઈનો, જુવારનો, જવનો કે નાગલી એટલે કે રાગીનો રોટલો છે તેને બનાવી અને ખાશો તો મજા આવશે. ઘણીવાર માતાઓ, બહેનો કે ગૃહિણીઓનો એવો પ્રશ્ન રહેતો હોય છે કે ભાઈ આ બધા દેશી અનાજમાંથી રોટલી બનાવીએ તો છીએ પણ બની જાય ને એટલે એકદમ પાપડ જેવા બની જાય છે, જાણે તૂટતા હોય અને તેને ચાવી પણ નથી શકાતા. તો મિત્રો, આનો પણ ઈલાજ તમને સૂચવું છું કે ગરમ પાણીમાં જ્યારે આનો લોટ બનાવશો ને તો ગેરંટી સાથે કહું છું તમને લોકોને, એકદમ સોફ્ટ અને મુલાયમ રોટલી છે તે તમારી તૈયાર થશે. તેની સાથે સાથે આગળ વાત કરવા જઈએ તો આ રોટલા કે રોટલીની સાથે હવે તમારે લોકોએ અમુક બીજી વસ્તુઓનું પણ ધ્યાન રાખવાનું છે. તમારી થાળીમાંથી બને તેટલી સફેદ વસ્તુઓ છે તેને અવોઇડ કરવાની છે. અહીં સફેદ વસ્તુઓનો મતલબ છે મેંદો છે, મીઠું છે, ખાંડ અને ચોખા. આવી વસ્તુઓને બને તેટલી અવોઇડ કરો, બને તેટલી ઓછી સેવન કરો. અને તેની સામે તમારે લોકોએ કદાચ એવી ફરજ પડે છે કે રોજે રોજ ઘઉંમાંથી જ બનેલી રોટલી ખાવી પડે છે અને અન્ય અનાજ ખાવા શક્ય નથી, તો મિત્રો આટલું તો ચોક્કસ કરજો કે ઘઉંની રોટલી જો રોજે રોજ 4 ખાઈ રહ્યા છો તો તેના બદલે હવે 3 જ ખાવાનો આગ્રહ રાખજો. અને તેના બદલામાં 1 વાટકી શાક ખાઈ રહ્યા હતા તો તેના બદલે હવે 2 વાટકી જેટલું શાક ખાવાનો આગ્રહ રાખશો તો તેનાથી તમને લોકોને જબરજસ્ત ફાયદો જોવા મળશે. આ ઉપરાંત મિત્રો, તમે જે ભોજન કરી રહ્યા છો તેની સાથે 1 વાટકી જેટલું દહીં અથવા તો 1 ગ્લાસ જેટલી છાશ કે જેમાં જીરું પાવડર ઉમેરેલો છે અથવા દહીંમાં પણ જીરું પાવડર ઉમેરેલો છે તેને ખાવાનું રાખશો તો તે તમારા આંતરડાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવેલું છે. આટલી વસ્તુઓ ખાસ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો તમારે લોકોએ આ ભોજનની થાળી જ્યારે પસંદ કરો ને ત્યારે બને તેટલી તેને રંગબેરંગી બનાવવાનો પ્રયત્ન કરજો. મિત્રો, રંગબેરંગીનો મતલબ અહીં એવો જરાય નથી કે તમારે લોકોએ આ થાળીને મીઠાઈઓથી ભરી દેવાની છે, ફરસાણથી ભરી દેવાની છે. ના, અહીં તમારે લોકોએ એ ધ્યાન રાખવાનું છે કે તમે લોકો જ્યારે શાકભાજીની કે ફળોની ખરીદી કરવા માટે જાઓ છો બજારમાં ત્યારે માત્ર એક ધ્યાન રાખશો ને તો પણ તમારા શરીરમાં ક્યારેય કોઈ પોષક તત્વની ઉણપ નહીં સર્જાય. અને એ છે તમારે લોકોએ બધા જ રંગના શાકભાજી કે જેમાં લીલો રંગ છે, લાલ રંગ છે કે પછી અન્ય તમામ રંગોના શાકભાજી છે અને તમામ રંગોના ફળો છે તે લેવાનો પ્રયત્ન કરશો. મિત્રો, બધા રંગના ફળો કે બધા રંગના શાકભાજી લેવાનો પ્રયત્ન કરશો ને ત્યારે મોટાભાગના પોષક તત્વો છે તે તેમાંથી તમને મળી રહેશે.
હવે આટલું કરી લીધા પછી બપોરનું ભોજન પૂરું થાય ને ત્યારે તમારે લોકોએ ઉપરથી 1 ચમચી જેટલી વરિયાળી છે તેને ચાવી ચાવીને ખાઈ જવાની છે. મિત્રો, આનાથી ફાયદો એ થશે કે તમારું પાચન છે તે એકદમ સુધરશે અને તેની સાથે સાથે તમે ખાધેલો ખોરાક છે તે ખૂબ જ સરળતાથી પચી જશે. મિત્રો, આટલું કરી લીધા પછી હવે સમય સીધો જ આવે છે સાંજનો અને મોટા ભાગના લોકો છે તે આ સમયે જ ભૂલ કરે છે અને આ સમયે અને રાત્રિના સમયે કરેલી ભૂલો છે તેના કારણે જ આજે ડાયાબિટીસ છે, કેન્સર છે, ફેટી લીવર છે, થાઇરોઇડ છે અને અન્ય એવી ઢગલા મોટી બીમારીઓ લોકોના શરીરમાં જોવા મળે છે કે જેનું મૂળ કારણ જ આ સમયે થતી ભૂલો છે. અને કઈ ભૂલો છે તે જણાવી દઉં. સૌથી પહેલાં તો વિડીયોના શરૂઆતમાં મેં તમને જણાવ્યું હતું કે વહેલી સવારે એક જ ભૂલ કરો છો અને એ છે સવારના નાસ્તાની, કે જેમાં તમે લોકો બજારમાં રેકડીઓ પર મળતા ગાંઠિયા છે તેને ખાઈ લો છો. મિત્રો, ગાંઠિયા ખાવાનો કોઈ વાંધો નથી, પરંતુ આ ગાંઠિયાને જે તેલમાં બનાવવામાં આવે છે ને તેની સાથે તકલીફ છે. કારણ કે એકને એક તેલમાં વારંવાર ઉકાળી અને તેમાં ગાંઠિયા બનાવવામાં આવે છે કે જે ગાંઠિયાનું સેવન તમે કરશો તો તેનાથી તમારા શરીરની અંદર ટ્રાન્સ ફેટ જમા થાય છે અને તેનાથી તમારી નળીઓ છે, તમારી નસો છે તે બ્લોકેજ થવાની શક્યતાઓ વધી જાય છે. સેમ આ જ ભૂલ મોટાભાગના લોકો સાંજના સમયે પણ કરે છે કે તેઓ સાંજના સમયે જરા તરા ભૂખ લાગી નથી કે તરત જ લારીઓ પર મળતું જંક ફૂડ, કચરો ફૂડ છે તેને ખાવાનો આગ્રહ રાખે છે. મિત્રો, તમને લોકોને જણાવી દઉં કે સાંજના સમયે આમ તો લાગતી ભૂખ છે તે હકીકતમાં ભૂખ જ નથી, પરંતુ તમારા શરીરની અંદર સર્જાતું ડિહાઇડ્રેશન છે કે જેને તમે લોકો એકાદ ગ્લાસ માત્ર પાણી પી લેશો ને તો પણ તેનાથી આ સમસ્યા છે તે દૂર થઈ જશે. અને જો એકાદ ગ્લાસ પાણી પીવાથી આ સમસ્યા દૂર ન થાય અને ભૂખ લાગેલી રહે ને તો તમારે લોકોએ વહેલી સવારે પલાળેલા જે ડ્રાયફ્રૂટ હતા ને એ ડ્રાયફ્રૂટને તમારે લોકોએ આ સમયે ખાવા જોઈએ. જો એ શક્ય ન બને તો ઇન્સ્ટન્ટ કંઈ બનાવવું છે તો મિત્રો આ માટે બેસ્ટ ઓપ્શન છે મખાણા. જી હા મિત્રો, મખાણા લઈ લો અને તેને દેશી ગાયના શુદ્ધ ઘીમાં આજકાલ ઓનલાઈન અને ઓફલાઈન ખૂબ જ સરળતાથી, હા કિંમતમાં થોડું મોંઘું છે એમાં ના નહીં, પણ તમને ખૂબ જ સરળતાથી ઓનલાઈન કે ઓફલાઈન દેશી ગાયનું A2 ઘી છે તે મળી રહેશે. મિત્રો, આ A2 ઘીની 1 થી 2 ચમચી નાખી અને તેમાં બરાબર રીતે મખાણાને શેકી લો, ઉપરથી થોડું સંચળ ભભરાવી અને આને ખાવાનો આગ્રહ રાખો. સારામાં સારી રેકડીઓ પર મળતું ફૂડ, સારામાં સારી વેફર, સારામાં સારી ચિપ્સ છે તેને પણ ભૂલી જશો એકવાર આને ખાશો પછી. અને મિત્રો, એટલું તો હું ચોક્કસથી વિશ્વાસ સાથે કહી શકું કે આમાં તમને સ્વાદ તો આવશે જ, પણ સ્વાદની સાથે સાથે તમારા લોકોના શરીરમાં પોષક તત્વો જે ઘટે છે તે પણ તમને મળી રહેશે. મિત્રો, આ તો વાત થઈ સાંજની, કારણ કે મોટાભાગના લોકો એવી ભૂલ કરતા હોય છે કે રેકડીઓ પર મળતો ખોરાક ખાઈ લે છે આ સમયે, કાં તો પછી ઘણા લોકો તો એટલી આળસ કરી જાય છે કે ઘરમાં બેઠા બેઠા જ સીધા જ હોટલોમાંથી ઓનલાઈન ખોરાક ઓર્ડર કરી દે છે અને તેને ઝાપટી જાય છે. મિત્રો, આ ભૂલો થતી જ આપણે અટકાવવાની છે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો હવે સમય આવે છે દિવસના છેલ્લા ભોજનનો, એટલે કે રાત્રિનો. મિત્રો, મોટા ભાગના લોકો આ સમયે ભૂલ કરે છે અને આ એક નિયમને માત્ર તમે અપનાવી લેશો, આ એક ટેવને તમે માત્ર સુધારી લેશો ને તો આ ટેવ એવી છે કે જે બાકીની બધી જ ટેવો પર ખૂબ જ સરળતાથી ભારે પડી શકે છે. માત્ર આ એક નિયમને પણ રોજે રોજ પાળી લેશો ને તો ધીમે ધીમે તમારા શરીરમાં ચમત્કારિક ફેરફારો છે તે તમને જોવા મળશે. અને મિત્રો, એ નિયમ છે તમારે લોકોએ રાત્રિનું ભોજન બને તેટલું હળવું કરવાનું છે અને આ ભોજનની અંદર તમારે લોકોએ સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને તેને પૂરું કરી લેવાનું છે. મિત્રો, કદાચ તરત જ જવાબ મળે કે ના એ શક્ય નથી, તો મિત્રો તમને જવાબ જણાવી દઉં કે જો શરીરને તંદુરસ્ત રાખવું છે, શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારીઓ તમે નથી ઈચ્છતા, તો ચોક્કસથી આ નિયમને પાળવો જ પડશે ગમે તેમ. હવે આ માટે તમારે લોકો પાસે ઓપ્શન શું છે, તો તમે સાંજે 7 વાગ્યા પહેલાં દિવસનું છેલ્લું ભોજન કરો છો ને ત્યારે એક મોટો વાટકો ભરી અને પપૈયું છે તે સેવન કરી શકો છો, પાકું પપૈયું. તેની સાથે સાથે તેના અથવામાં તમે લોકો પોહા છે તેનું સેવન કરી શકો છો, કઢી ખીચડી છે, દાળ ભાત છે, શાકભાજીનો સૂપ છે કે અન્ય એવી કોઈ પણ વસ્તુ કે જે પચવામાં થોડી પ્રમાણમાં હળવી છે તેનું સેવન આ સમયે કરશો તો તે તમારા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થશે. એવું શા માટે, તો એ પણ મિત્રો તમને જણાવી દઉં. કારણ કે વહેલી સવારે તમે જ્યારે ઉઠો છો ને ત્યારે તમને લોકોને ખ્યાલ છે કે સૂર્યોદય થાય છે, સૂર્ય પણ ઉગે છે અને સૂર્યોદય થવાની સાથે તમારું પાચન તંત્ર પણ જાગે છે અને તેની જઠરાગ્નિ છે તે પ્રદીપ્ત થાય છે, એકદમ સતેજ હોય છે. માટે સવારનું ભોજન છે તે હેવી લઈ શકો છો, બપોરનું ભોજન મધ્યમથી હેવી લઈ શકો છો, પણ રાત્રિનું ભોજન તો ફરજિયાતપણે તમારે લોકો એકદમ લાઇટ લેવું જોઈએ, એકદમ હળવું લેવું જોઈએ.
કારણ કે આ સમયે તમારું પાચન તંત્ર છે તે ધીમે ધીમે નબળું પડવા લાગ્યું હોય છે. હવે આ હળવું ભોજન લો છો તો તેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે સાંજે 7 વાગ્યા પહેલાં ભોજન કરી લીધું ને તો એ ખોરાક છે તે તમારો 10 વાગ્યા સુધીમાં, તો 10 થી 10:30 વાગ્યા સુધીમાં તો શરીરની અંદર પચી જશે અને પછી સાચી પ્રક્રિયા શરૂ થાય છે અને એ છે સેલ્ફ હિલિંગની પ્રક્રિયા. એક્સક્યુઝ મી. સેલ્ફ હિલિંગની પ્રક્રિયાનો મતલબ થાય અહીં તમારું શરીર પોતાની જાતને જાતે જ રિપેર કરવા લાગશે, કારણ કે શરીરમાં એટલી શક્તિ રહેલી છે કે તે પોતાની જાતને જાતે જ રિપેર કરી શકે. પણ આ માટે શરીરને આપણે ફ્રી તો થવા દેવું પડશે ને, કારણ કે રાત્રે મોટાભાગના લોકો એવી ભૂલ કરે છે કે ચાઇનીઝ છે, પંજાબી છે કે અન્ય કોઈ પણ એવો હેવી ખોરાક આરોગી લે છે અને ત્યાર પછી શરીર છે તે આખી રાત્રિ દરમિયાન પોતાની આંતરિક ઉર્જા છે તેને એ ખોરાકને પચાવવામાં જ લગાડી દે છે. પરિણામે શરીરમાં સેલ્ફ હિલિંગ છે તે નથી થઈ શકતું અને તમે આપણો શુદ્ધ ખોરાક છે તે હળવો ખોરાક છે તેને લેશો તો આ પચી જશે અને પછી શરીર ધીમે ધીમે હિલિંગ કરશે અને આ હિલિંગનો ગાળો એવો છે કે તમારા શરીરની અંદર થયેલું નુકસાન છે, તેમાં આવેલી બીમારીઓ છે તેને ધીમે ધીમે તે ઠીક કરવા લાગશે. મિત્રો, આ નિયમ કોઈ આજકાલનો આવેલો નથી કે ફોરેનમાંથી પણ આવેલો નથી. આ નિયમ આપણો નિયમ છે, આ આપણો દેશી નિયમ છે કે જેને વર્ષો પહેલાં આપણા વડીલોએ પણ અપનાવેલો હતો. યાદ કરો મિત્રો, આપણા દાદા દાદી કે નાના નાનીને તમે જોવો તો તમને ખ્યાલ આવશે કે તે લોકો પણ દિવસનું છેલ્લું ભોજન છે તે સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને કરી જ લેતા અને એના કારણે જ તેઓ લાંબુ અને નિરોગી આયુષ્ય ભોગવી શકે છે. તે જ પ્રમાણે તમે લોકોએ આપણા ભારત દેશના કે ગુજરાત રાજ્યના ખેડૂત મિત્રોને જોયા હશે તો તેમનો પણ કંઈક આવો જ નિયમ છે. તેઓ એકદમ કઠોર પરિશ્રમ કરી શકે છે અને એકદમ તેમનું શરીર પણ હૃષ્ટપૃષ્ટ અને તંદુરસ્ત છે. તો તેની પાછળનું કાંઈક અંશે આ કારણ પણ જવાબદાર છે કે તેઓ દિવસનું છેલ્લું ભોજન છે તે સાંજે 7 વાગ્યા પહેલાં કરી લે છે. તેની સાથે સાથે મિત્રો, કદાચ ખ્યાલ ન આવે તો એ પણ કહી દઉં કે તમે પક્ષીઓને જ જોઈ લો. પક્ષીઓ છે તે ગમે તેમ કરીને સાંજે 7 વાગ્યા પહેલાં પોતાના માળામાં આવી જાય છે અને પછી કાંઈ જ ખાવાનો આગ્રહ નથી રાખતા. મિત્રો, આ નિયમની પાળવાની શરૂઆત કરી દેશો ને તો તમારા શરીરની અંદર જબરજસ્ત ફેરફારો આવતા કોઈ રોકી નહીં શકે. આ ઉપરાંત મિત્રો, શરૂઆતમાં કદાચ એવું બનશે કે તમને લોકોને રોજે રોજ હેવી ખોરાક ખાવાની ટેવ પડી ગઈ છે રાત્રે, એટલે થોડા દિવસો માટે કઠિન બની શકે. મિત્રો, આ માટે જો રાત્રે તમને ભૂખ જેવો અહેસાસ થાય તો એમ નથી કહેતો કે ભૂખ્યું રહેવાનું છે, પણ તેના બદલામાં દેશી ગાયનું શુદ્ધ દૂધ ક્યાંયથી મળી જાય તો એ 1 ગ્લાસ જેટલું દૂધ ગરમ કરી તેમાં થોડી માત્રામાં ચપટી 1 જેટલો મરી પાવડર અને અડધીથી 1 ચમચી જેટલી હળદર ઉમેરી બરાબર રીતે હલાવી અને તેને પી જાઓ. તે તમારા શરીરને પણ ફાયદો કરશે અને પચવામાં પણ સરળ છે કે જેથી કરીને શરીરને સેલ્ફ હિલિંગ કરવામાં પણ કાંઈ નુકસાન નહીં પહોંચાડે. માટે આ નિયમોને પાળી રાખશો. દૂધ પીવાથી રાત્રે ઊંઘ પણ તમને સારી આવશે. આ નિયમોને પાળી લેશો ને મિત્રો તો થોડા મહિનાઓની અંદર, જી હા, હું થોડા દિવસો નહીં કહું, આ માટે સમય લાગશે, કારણ કે બીમારીઓને આવતા ઘણો સમય આપણે દીધો છે. આ માટે આપણે લોકોએ રાત્રિના ઉજાગરા કર્યા છે, ઘણો બધો બહારનો ખોરાક ખાધો છે, એકદમ અનિયમિત લાઈફસ્ટાઈલ જીવ્યા છીએ. તેના પરિણામે આપણા શરીરમાં આ બીમારીઓ આવી છે. હવે આ બીમારીઓને દૂર કરવી છે તો એના માટે આપણે નિયમિત રૂટીન ફોલો કરવું પડશે, એક્સરસાઇઝ કરવી પડશે, શરીરને એક રેગ્યુલર લાઈફસ્ટાઈલમાં ઢાળવું પડશે. એના માટે સમય તો લાગશે મિત્રો, પણ ગેરંટી સાથે કહું છું, આ નિયમો અને આ રૂટીનને ફોલો કરી લેશો ને તો તમે લોકો ક્યારેય બીમાર નહીં જ પડો એમ નથી કહેતો, પણ હંમેશા એક લાંબુ, તંદુરસ્ત અને નિરોગી જીવન છે તેની કલ્પના ખૂબ જ સરળતાથી કરી શકશો અને તેનો અનુભવ પણ ધીમે ધીમે કરવા લાગશો. મિત્રો, આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. તેની સાથે સાથે તમે લોકો આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કહેવાનું ભૂલશો નહીં, કારણ કે અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાંથી જોઈ રહી છે. તમે આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો એ જણાવવાનું કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને ભૂલતા નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.